Welcome friends, myself Ashok Patel welcomes you for Tapi District DEO organized Shikshan Samvedna. With today we are going to study about tense with active voice and passive voice. In last lecture we have studied about how to make active voice and passive voice. So today we are going to start with simple present tense with its active and passive voice. First, we are going to study about the formation of simple present tense active voice. So in the beginning of the sentence, subject, then verb s or es, object and other words. આ વાક્ય રચના એ સાદા વર્તમાનકાળ એક્ટિવ વોઇસની છે અને એનું જો પેસિવ વોઇસ બનાવવું હોય તો સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં આવે ઓબ્જેક્ટ, ત્યાર પછી આવે મેઇન વર્બ, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. આગળના લેક્ચરમાં આપણે એક્ટિવ વોઇસ કેવી રીતે બનાવવું અને પેસિવ વોઇસ કેવી રીતે બનાવવું એની માહિતી મેળવેલી. એટલે આજે વાક્ય પરથી એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જોઈએ. સૌથી પહેલાં સબ્જેક્ટ લઈએ આઈ, એની સાથે એનું ક્રિયાપદ છે પ્લે. સિમ્પલ સેન્ટેન્સ છે આઈ પ્લે ક્રિકેટ ડેઇલી. સબ્જેક્ટ આઈ, વર્બ પ્લે, ઓબ્જેક્ટ ક્રિકેટ અને અધર વર્ડ્સમાં આવે છે ડેઇલી. હવે એનું પેસિવ વોઇસ બનાવ્યું તો આ વાક્યમાં સૌથી પહેલાં ઓબ્જેક્ટ જે ક્રિકેટ, એની સાથે મેઇન વર્બ તરીકે સાદા વર્તમાનકાળના ક્રિયાપદોમાં આવે એમ, ઇઝ અને આ. તો ક્રિકેટ ઇઝ. પ્લેનું પાસ્ટ પાર્ટિસિપલ થાય પ્લેડ, બાય મી ડેઇલી. આ છે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં ઉદાહરણ. હવે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ એક્ઝામ્પલ તરીકે. પહેલું એક્ઝામ્પલ છે માય ફ્રેન્ડ sings a song loudly. આ વાક્ય રચના એક્ટિવ વોઇસની છે કારણ કે વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ આપેલું છે. હવે આનું પેસિવ વોઇસ બનાવીએ તો સૌથી પહેલાં આવે અ સોંગ, એની સાથે મેઇન વર્બ તરીકે ઇઝ. સિંગનું પાસ્ટ પાર્ટિસિપલ થાય સંગ. A song is sung by my friend loudly. હવે બીજું એક વાક્ય જોઈએ જેમાં નકાર બને. હવે આ જ વાક્યનું આપણે નકાર બનાવીએ તો સૌથી પહેલાં આવે સબ્જેક્ટ આઈ. હવે એની અંદર મતલબ સાદા વર્તમાનકાળમાં જો નકાર બનાવવું હોય તો એની સાથે ફરજિયાત એના સહાયકારક ક્રિયાપદો, સાદા વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદો ડુ અને ડઝ વપરાય. એટલે કે અહીંયા ડુ, આઈ સાથે ડુ આવે. ત્રીજો પુરુષ એક વચન હોય તો જ ડઝ આવે, બાકીના કર્તાની સાથે ડુ આવે. તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેઇલી. આ થયું નકાર વાક્ય. હવે આનું પેસિવ વોઇસ બનાવવું હોય તો આ જ રચના પણ એની અંદર નોટ મૂકવું પડે. તો સૌથી પહેલાં આવે ક્રિકેટ, ક્રિયાપદ મતલબ કે મેઇન વર્બ ઇઝ, ત્યાર પછી નોટ. ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ બાય મી ડેઇલી. એક્ટિવ વોઇસ
અને પેસિવ વોઇસની રચના પ્રમાણે જ એનું હકાર અને નકાર વાક્ય બનાવી શકાય છે. એ જ રીતે આપણે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સાથે સાથે સિમ્પલ પાસ્ટ ટેન્સ બંનેની રચના એક સરખી છે. તો સાથે જ આપણે જોઈ લઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. કારણ કે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની રચના એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવામાં આવે અથવા તો આવડે તો સિમ્પલ પાસ્ટની પણ આવડે, કારણ બંનેની અંદર માત્ર ક્રિયાપદનો જ ફેરફાર છે. અહીંયા સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદને મૂળ રૂપમાં અથવા તો ત્રીજા પુરુષ એકવચનમાં એસ કે ઈએસ લગાડવામાં આવે છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસની અંદર ફેરફાર કરીએ તો સબ્જેક્ટ એ પછી ક્રિયાપદ અને એનું ભૂતકાળનું રૂપ, પાસ્ટ ફોર્મ, ક્રિયાપદનું ભૂતકાળ, ત્યાર પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. બંને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ બંનેની રચના તદ્દન સરખી છે, માત્ર ક્રિયાપદમાં જ ફેરફાર થાય એટલે કે વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટમાં ક્રિયાપદ પ્રેઝન્ટનું આવે, સિમ્પલ પાસ્ટમાં ક્રિયાપદ પાસ્ટનું આવે. આ જ વાક્યનો ફેરફાર કરીએ તો સૌથી પહેલાં આઈ સબ્જેક્ટ, ત્યાર પછી પ્લે એનું પાસ્ટ ટેન્સનો ફોર્મ થાય પ્લેડ. આઈ પ્લેડ ક્રિકેટ. સિમ્પલ પાસ્ટના અધર વર્ડ્સની અંદર લખી શકીએ આપણે યસ્ટરડે, જે આપણે આગળના વર્ષોમાં શીખી ગયા છીએ અધર વર્ડ્સ કયા ટેન્સમાં કયા અધર વર્ડ્સ આવે તે. હવે આ વાક્ય રચના થઈ સિમ્પલ પાસ્ટ એક્ટિવ વોઇસ. તમે જોઈ શકો છો સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ બંનેની રચના સરખી જ છે, માત્ર ક્રિયાપદમાં જ ફેરફાર થાય છે. સિમ્પલ પ્રેઝન્ટમાં ક્રિયાપદને એસ કે ઈએસ અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય, સિમ્પલ પાસ્ટમાં ક્રિયાપદનું પાસ્ટ, જેમ આઈ પ્લે ક્રિકેટ. તો અહીંયા થયું આઈ પ્લેડ ક્રિકેટ. બંને જો સિમ્પલ પ્રેઝન્ટ આવડે તો સિમ્પલ પાસ્ટ આવડે જ, માત્ર ક્રિયાપદ ફેરવાનું છે. હવે એનું પેસિવ બનાવીએ તો આ રચના છે આ જ, માત્ર મેઇન વર્બમાં ફેરફાર થાય. જોઈએ ઓબ્જેક્ટ, મેઇન વર્બ, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. આ જ રચના પણ મેઇન વર્બ તરીકે સિમ્પલ પાસ્ટના જે વર્બ્સ આવે એ વોઝ વર્બ. સિમ્પલ પ્રેઝન્ટ પેસિવ વોઇસમાં મેઇન વર્બ તરીકે એમિઝાર વપરાય, તો સિમ્પલ પાસ્ટમાં મેઇન વર્બ તરીકે વોઝ અથવા વર વપરાય. રચના તદ્દન સરખી છે, તમે જોઈ શકો બંનેની રચના, માત્ર મેઇન વર્બ્સ જ બદલાય છે. તો હવે આ જ વાક્યનું આપણે પેસિવમાં ફેરફાર કરીએ તો સૌથી પહેલાં ક્રિકેટ. અહીંયા ઇઝ વપરાયેલું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા સિમ્પલ પાસ્ટમાં ક્રિયાપદ આવે વોઝ. ક્રિકેટ વોઝ, પાસ્ટ પ્લેનું પ્લેડ, બાય મી યસ્ટરડે. જુઓ અહીંયા રચના, આ વાક્ય સામે એક્ઝેક્ટ છે. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી ડેલી, મતલબ આ રચના થઈ સિમ્પલ પ્રેઝન્ટની. અને અહીંયા છે ક્રિકેટ વોઝ પ્લેડ બાય મી યસ્ટરડે, તો અહીંયા છે વોઝ. મતલબ સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ બંનેની રચના માત્ર ક્રિયાપદોમાં ફેરફાર સાથે છે, જે આપણે જોઈ ગયા. અને આગળના વર્ષોમાં પણ તમે સિમ્પલ પ્રેઝન્ટની રચના અને સિમ્પલ પાસ્ટની રચના જોઈ ગયેલા. હવે આ કેટલાક ઉદાહરણો છે જેને આપણે એક્ટિવમાંથી પેસિવમાં સિમ્પલ પ્રેઝન્ટના સિમ્પલ પાસ્ટમાં ફેરફાર કરીએ. તો પહેલું વાક્ય છે એક્ઝામ્પલ તરીકે માય ફ્રેન્ડ. હવે અહીંયા છે સિંગ્સ, તો અહીંયા એનું ભૂતકાળ થાય સેંગ. માય ફ્રેન્ડ સેંગ અ સોંગ લાઉડલી. તો એનું પેસિવ બનાવીએ તો સૌથી પહેલાં આવે ઓબ્જેક્ટ. કયું? અ સોંગ. એની સાથે મેઇન વર્બ વોઝ. અ સોંગ વોઝ sung by my friend
લાઉડલી. જોઈ શકો છો તમે, રચના સરખી જ છે. એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં માત્ર અહીંયા વોઝ વપરાયું છે. એ જ રીતે બીજું ઉદાહરણ, એનું નકાર બનાવીએ. હવે સાદા વર્તમાનકાળનું નકાર બનાવીએ તો ડુ કે ડઝ વપરાય. તો આ જ વાક્યનું આપણે નકારમાં ફેરફાર કરીએ તો સિમ્પલ પાસ્ટની અંદર સહાયક ક્રિયાપદ તરીકે ડીડ વપરાય છે. તો સૌથી પહેલો સબ્જેક્ટ આઈ, એને નકારમાં ફેરવવું હોય તો ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ ડીડ, એની સાથે નોટ. સો આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ yesterday. I did not play cricket yesterday. જે રચના એક્ટિવ વોઇસની છે. સિમ્પલ પ્રેઝન્ટ એક્ટિવ વોઇસ નકાર વાક્ય કે પ્રશ્નાર્થ વાક્યની અંદર ડુ કે ડઝ વપરાય. સિમ્પલ પાસ્ટ એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને એનું પેસિવ બનાવીએ તો નકાર વાક્ય હોય અથવા તો પ્રશ્નાર્થ વાક્ય હોય એની અંદર કમ્પલસરી ડીડનો ઉપયોગ થાય છે. આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે. હવે એનું પેસિવ બનાવીએ ત્યારે આ જ ફોર્મેટ પણ નકાર એટલે કે નોટનો ઉપયોગ થાય. જેમ કે પેસિવ વોઇસ જોઈએ તો ક્રિકેટ, હવે અહીંયા મેઇન વર્બ તો વોઝ, ક્રિકેટ વોઝ. હવે વપરાય નોટ, તો ક્રિકેટ was not played by me yesterday. અહીંયા તમે જોઈ શકો બંને કાળ એક સાથે વાક્ય રચનાની દ્રષ્ટિએ સમાનતા ધરાવે છે. માત્ર કાળ પ્રમાણે એનું ક્રિયાપદ એક્ટિવ વોઇસમાં, સિમ્પલ પ્રેઝન્ટમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ત્રીજા પુરુષ એકવચનમાં એસ કે ઈએસ, તો સિમ્પલ પાસ્ટમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હવે પેસિવની વાત કરીએ બંને કાળ, તો પેસિવની અંદર એટલે કે સિમ્પલ પ્રેઝન્ટમાં પેસિવ વોઇસમાં મેઇન વર્બ તરીકે એમ, ઇઝ અને આર વપરાય. તો સિમ્પલ પાસ્ટમાં મેઇન વર્બમાં વોઝ અથવા તો વર વપરાય છે. એટલે બંને કાળની રચના તદ્દન સરખી છે. એ વાક્ય વિધાન હોય કે વાક્ય નકાર હોય, પણ બંને માત્ર ને માત્ર ક્રિયાપદમાં ફેરફાર સાથે જ. એટલે તમે એક કાળ સારી રીતે સમજી જાઓ તો બીજા કાળની રચના તમને માત્ર ક્રિયાપદના ભૂતકાળના ઉપયોગથી આવડી શકે છે. હવે બીજા એક બે ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે એક બીજું ઉદાહરણ છે વી ઓલવેઝ make, we always make projects in a class. We always make projects in a class. અહીંયા વીની સાથે ક્રિયાપદ એનું મૂળ રૂપ એટલે કે મેક વપરાય છે. આ જ વાક્યનું આપણે પેસિવ બનાવીએ તો સૌથી પહેલું છે ઓબ્જેક્ટ તરીકે પ્રોજેક્ટ્સ. હવે મેઇન વર્બ તરીકે વપરાય, અહીંયા પહેલાં ઓલવેઝ લખી દઈએ. પ્રોજેક્ટ્સ ઓલવેઝ આર મેડ, મેકનું પાસ્ટ પાર્ટિસિપલ મેડ બાય અસ ઇન અ ક્લાસ. આ વાક્યને બીજી રીતે પણ લખી શકાય કે પ્રોજેક્ટ્સ આર ઓલવેઝ મેડ બાય અસ ઇન અ ક્લાસ. હવે આ જ વાક્યનું આપણે સિમ્પલ પાસ્ટમાં ફેરફાર કરીએ તો માત્ર ને માત્ર આ ક્રિયાપદમાં જ ફેરફાર થાય, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. સિમ્પલ પાસ્ટમાં આ ઓલવેઝ વાપરી શકાય નહીં, પણ એ સિમ્પલ પાસ્ટનો કોઈ પણ શબ્દ વાપરી શકાય. આપણે અહીંયા એનો ફેરફાર જોઈએ તો પહેલાં સબ્જેક્ટ વી. હવે પાસ્ટ છે તો ક્રિયાપદ કયું આવવાનું? મેડ. વી મેડ પ્રોજેક્ટ્સ. ઓલવેઝ વપરાય નહીં, તો વી મેડ પ્રોજેક્ટ્સ ઇન અ ક્લાસ.
હવે એનું એક્ટિવમાંથી પેસિવમાં ફેરફાર કરીએ તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ થયું પ્રોજેક્ટ્સ. બહુવચન છે માટે અહીંયા તમે વાપરો વર. પ્રોજેક્ટ્સ વર. હવે શું વપરાય? પાસ્ટ પાર્ટિસિપલ. તો મેડનું મેડ જ. પ્રોજેક્ટ્સ વર મેડ બાય અસ ઇન અ ક્લાસ. હવે માની લો કે આપણે આ વાક્ય છે એનું પ્રશ્નાર્થ બનાવવું છે. આ જ ઉદાહરણ પરથી આપણે એનો સીધો ઉપયોગ કરી લઈએ. જેમ આપણે પહેલાં ઉદાહરણ આઈ પ્લે ક્રિકેટ ડેઇલી વિધાન વાક્ય, એનું નકાર વાક્ય આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેઇલી. હવે જોઈએ એના પ્રશ્નાર્થ વાક્યનો ફેરફાર. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો સિમ્પલ પ્રેઝન્ટ હોય, એક્ટિવ વોઇસનું હોય વાક્ય, તો એમાં ડુ કે ડઝ વપરાય. અહીંયા આઈ આપેલો છે કરતા, તો આઈ એની સાથે ડુ લાગે. પ્રશ્ન છે માટે ડુ પહેલાં આવે. ડુ પછી સબ્જેક્ટ આઈ પ્લે ક્રિકેટ ડેઇલી. કારણ પ્રશ્નાર્થ વાક્ય એક્ટિવ વોઇસ એટલે એમાં નકાર વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય હંમેશા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય એ કર્તા પ્રમાણે. ડુ, આઈ, વી, યુ અને દે, અને ડઝ હી, સી અને કોઈ પણ નામ. તો અહીંયા આઈ છે માટે ડુ. એનું પ્રશ્નાર્થ થાય ડુ આઈ પ્લે ક્રિકેટ ડેઇલી. એનું પેસિવ બનાવીએ ત્યારે ફરીથી પાછી આ જ રચના, માત્ર મેઇન વર્બ આગળ આવે, ઓબ્જેક્ટ પાછળ જાય. મેઇન વર્બ એ વાક્યમાં કયું છે? ઇઝ. તો સૌથી પહેલાં ઇઝ, એ પછી ક્રિકેટ. ઇઝ ક્રિકેટ પ્લેડ બાય મી ડેઇલી. પ્રશ્નાર્થ. ફરીથી એક્ટિવ વોઇસ સિમ્પલ પ્રેઝન્ટમાં ડુ કે ડઝ, પેસિવ વોઇસમાં મેઇન વર્બ તરીકે એમ, ઇઝ, આર, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે આ જ વાક્યનું આપણે સિમ્પલ પાસ્ટમાં ફેરફાર કરીએ, કારણ કે બંને કાળમાં સમાનતા છે, માત્ર ક્રિયાપદોનો જ ફેરફાર છે. એટલે બેમાંથી એક કાળ તમને આવડી જાય તો માત્ર ક્રિયાપદના ફેરફાર બહુ સહેલી વાત છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે એક ફોર્મેટ, જે સિમ્પલ પ્રેઝન્ટ કરો કે સિમ્પલ પાસ્ટ, જનરલી સિમ્પલ પ્રેઝન્ટ કરો તો સારું લાગે, તો એને ફેરફાર કરીએ તો અહીંયા પહેલું વપરાય ડીડ. આઈ પ્લે ક્રિકેટ. ડીડ આઈ પ્લે ક્રિકેટ યસ્ટરડે. અને એનું પેસિવ બનાવીએ તો વોઝ ક્રિકેટ પ્લેડ બાય મી યસ્ટરડે. આ રીતની રચના છે એક્ટિવ વોઇસ સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ. બંનેનો ફેરફાર માત્ર ક્રિયાપદોના કારણે અલગ અલગ છે. એટલે જો આમાં કોઈ મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. થેન્ક યુ.